નમો લોરે સૌ સાહુ એસો પંચ નમોકારો સૌ પાવ પણાસનો મંગલાણં ચ સૌવે આપણી સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી નીતિનભાઈને વિનંતી કે આદરણીય ડૉક્ટર જીતેન્દ્રભાઈ શાહને સ્ટેજ પર આમંત્રિત કરે. બહેન શ્રી નમ્રતાબેન જસવાણી, બહેન શ્રી નમ્રતાબેનને જસવાણીને વિનંતી કે હવે આપણે ડૉક્ટર જીતેન્દ્રભાઈ શાહનું સન્માન કરીશું. સંસ્થાના પ્રતિનિધિ તરીકે આદરણીય શ્રી જ્યોતિન્દ્રભાઈ તથા આદરણીય શ્રી પંકજભાઈ શાહને વિનંતી કે આપ શ્રી સ્ટેજ પર પધારશો અને સન્માનમાં ભાગ લઈશું. અનુસાર કાર્યક્રમમાં થોડો ફેર કરવામાં આવેલો છે. સમયના અભાવે અને આદરણીય શ્રી ગોકુળભાઈની ઈચ્છા અનુસાર હવે પછીનો અત્યારનો તેમનો સ્વાધ્યાય આજે કેન્સલ કરવામાં આવ્યો છે અને આદરણીય ડૉક્ટર જીતેન્દ્રભાઈ શાહનો સ્વાધ્યાય એ અત્યારના સેશનના આપણા અંતિમ ચરણમાં રહેશે. લાવ હું જોઈને જોઉં, ત્યાં જઈને એની સાથે વાદ કરું, એની સાથે ચર્ચા કરું ને અહીંયાથી એને રવાના કરું અને જે લોકોને ભોળવ્યા છે એને પાછા લઈ આવું. પોતાના શિષ્યો સાથે એ પરમાત્માના સમવસરણ તરફ જાય છે. પરમાત્માના સમવસરણ પાસે પહોંચે છે અને એ વખતે વર્ધમાન મહાવીર સ્વામી પરમાત્મા એને કહે છે કે આવો ગૌતમ, પધારો, આવો. બહુ જ પ્રેમથી બોલાયેલા શબ્દો, અત્યંત રુજુ, અત્યંત મૃદુ, અત્યંત પ્રેમ અને મીઠાશથી બોલાયેલા શબ્દો એક ક્ષણ માટે ઇન્દ્રભૂતિના મનની અંદર એમ થયું કે આ કોના શબ્દો છે? આટલો વહાલપૂર્વક, આટલો પ્રેમપૂર્વક આવા શબ્દો આજે હું પહેલી વાર સાંભળી રહ્યો છું. પણ બીજી જ ક્ષણે પેલો અહંકાર અત્યંત તીવ્ર હતો. એમ કહે છે કે મારા જેવા પંડિતને કોણ ન જાણતું હોય? આ દેશની અંદર નાનામાં નાનું બાળકથી માંડીને મોટામાં મોટા વૃદ્ધ સુધીના તમામ લોકો મને જાણે છે. મારું નામ ખૂણે, દિશાઓ વિદિશાઓ બધે જ ફેલાયેલું છે. આમાં એણે નવું શું કહ્યું? કશું જ નવું નથી કહ્યું. મારા મનની અંદર જે શંકા છે એ શંકા કઈ બતાવે તો હું સાચું માનું. બીજી ક્ષણે મહાવીર સ્વામી કહે છે કે તમને જીવ વિશેની શંકા છે. તમને જીવ છે કે નહીં? તમે આટલા મોટા પંડિત છો, વેદ અને વેદાંગ, શ્રુતિ અને સ્મૃતિ, ઇતિહાસ અને આરણ્યક, આ બધાના મહાન પંડિત છો અને જીવ વિશેની એટલી બધી વાતો, તર્કો આ બધા ગ્રંથોમાં આપેલા છે, જીવોની સિદ્ધિ કરેલી છે. પણ તમને આજે પણ હજુ પણ મનમાં એ શંકા છે કે જીવ છે કે નહીં. તરત જ હતપ્રભ થઈ ગયા, પરમાત્માની સમક્ષ અંદરથી ઝૂકી ગયા. એને થયું કે ખરેખર આ મહાજ્ઞાની છે, પરમાત્મા છે, કેવલી છે, સર્વજ્ઞ છે, અને સમર્પિત થઈ ગયા. નક્કી કર્યું કે હવે પછી મારે અહીંયાથી પાછા જવું નથી. એક બાજુ અહંકારનો મહાન આવેગ, આવેશ અત્યંત
ઉત્કટ એવો અહંકાર અને બીજી બાજુ અત્યંત ઉત્કટ એવી નમ્રતા. આવી વાત આપણને બીજે ક્યાંય જોવા મળતી નથી. જેવો અહંકાર હતો એવો જેવી રીતે બરફ પીગળે, ગરમીમાં જેમ બરફ પીગળવા લાગે, પાણી થવા માંડે, એમ પરમાત્માની પાસે પહોંચ્યા અને ગૌતમ સ્વામીનો અહંકાર પીગળી ગયો છે. પરમાત્માના ચરણોમાં સમર્પિત થઈ ગયા, ત્યાંથી પાછા ગયા નથી, કોઈને પૂછવા ગયા નથી. એમણે એવું નક્કી નથી કર્યું કે લાવ હું ઘરે જઈને પૂછી આવું, મારા ભાઈઓને પૂછું, મારા સગાઓને પૂછું, મારા વડીલોને પૂછું કે હું સંયમ લેવા જાઉં છું, તમારી આજ્ઞા છે કે નહીં. ના, એવું કશું જ એમણે વિચાર્યું. વૈરાગ્ય ઉત્પન્ન થયો અને પરમાત્માના ચરણોમાં સમર્પિત થઈ ગયા. આ એક અદ્ભુત ઘટના છે. યશો વિજયજી એના માટે કહે છે, આશ્ચર્ય જણાવે છે કે જ્ઞાન અહંકારે લાદ્યું રે. આ એક અદ્ભુત ઘટના છે કે અહંકાર હોય અને જ્ઞાન પ્રાપ્ત થવામાં નિમિત્ત બને. જ્ઞાન અહંકારે લાદ્યું રે. પરમાત્માના ચરણોમાં પહોંચ્યા અને એ અહંકાર ઓગળી ગયો. નિમિત્ત તો અહંકાર બન્યો, પણ પરમાત્માના ચરણોમાં પહોંચ્યા અને જ્ઞાન પ્રાપ્ત થયું, વૈરાગ્ય થયો અને દીક્ષા ગ્રહણ કરી, સર્વ સંગનો ત્યાગ કરી દીધો. આ એક પહેલી ઘટના. એમના જીવનની બીજી ઘટના કે જ્યારે એમણે સંયમ સ્વીકાર્યો, પરમાત્માના ચરણોમાં સમર્પિત થયા, ત્યાર પછી એ પરમાત્માના પડછાયાની જેમ રહ્યા, ક્યારેય પણ વિખૂટા પડ્યા નથી. પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે કેટલો બધો તીવ્ર રાગ હશે, કેટલી બધી એમની ભાવના હશે, ક્યારેય પણ એમનાથી અળગા જવાનું વિચાર્યું નથી. પરમાત્મા જ્યારે એમને બોલાવે છે ત્યારે ગોયમ કહીને બોલાવે છે. એટલે બીજી વાત કરે છે યશો વિજયજી કે જેમ કહ્યું કે જ્ઞાન અહંકારે લાદ્યું રે, રાગે કરી જગ ગુરુ સેવા રે. એમણે પરમાત્માની સેવા અત્યંત રાગથી કરી, અત્યંત ભક્તિથી કરી. ભક્તિમાં પ્રશસ્ત રાગ જોડાયેલો હતો. ક્યારેય પણ વિખૂટા ન પડ્યા. ક્યારેય પણ એમણે એમ વિચાર્યું નહીં કે લાવ હવે પરમાત્મા પાસે હું પહોંચ્યો, પરમાત્મા પાસેથી મને ત્રિપદી મળી, ત્રિપદી મળી અને અથમ ભાસઈ અરહા ગંથમ ગંથંતી ગણહરા. જેવી ત્રિપદી પ્રાપ્ત થઈ છે, ઉપનેયવા વિગમેયવા ધુવેયવા. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કિમ તત્તમ, હે પરમાત્મા તત્વ શું છે? ત્યારે પરમાત્માએ કહ્યું છે કે ઉપનેયવા. વા શબ્દ બોલાયો છે. વા એટલે અથવા. એટલે તરત પૂછ્યું છે કે કિમ તત્તમ, અથવા એટલે પછી શું છે બીજું? તો કહે છે કે વિગમેયવા. ફરી વા બોલ્યા છે એટલે ફરી પૂછે છે કે કિમ તત્તમ, ત્યારે કહે છે કે ધુવેયવા. આ જગતની અંદર જેટલા પણ તત્વો છે, જેટલા પદાર્થો છે, જેટલી વસ્તુઓ છે, તે ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે અને ધ્રુવ પણ છે. આ જૈન દર્શનનો મુખ્ય પાયો છે, સંદર્ભ છે, આધાર છે, અનેકાંતવાદ છે. ઉપનેયવા વિગમેયવા ધુવેયવા. આવી ત્રિપદી સાંભળી છે એમણે, અને ત્રિપદી સાંભળ્યા પછી એમણે પરમાત્માના જે વચનો છે એ વચનોને ગ્રંથોમાં ગૂંથ્યા છે. ગ્રંથોના રચયિતા ગણધર ભગવંત છે, 14 પૂર્વના ધણી છે, 14 પૂર્વના સ્વામી છે. 14 પૂર્વનું જ્ઞાન એમનામાં પડેલું છે. ગૌતમ સ્વામી 14 પૂર્વ. આપણે તો માત્ર પૂર્વ શબ્દ બોલીએ છીએ, પણ પૂર્વ શબ્દની અંદર કેટલું અદ્ભુત જ્ઞાન છે અને એનું પ્રમાણ કેટલું છે. શાસ્ત્રો જ્યારે એના પ્રમાણની વાત કરે છે ત્યારે કહે છે કે એક ત્રાજવાના, એક પલડાની અંદર
તમે એક હાથીને મૂકો અને બીજા પલડાની અંદર એના જેટલા જ વજનની શાહી મૂકો અને એ શાહીથી જેટલું લખાય એટલું પહેલું પૂર્વ. બે હાથી પ્રમાણ શાહીથી લખાય તેટલું બીજું પૂર્વ, ચાર હાથી જેટલી શાહીથી લખાય એ ત્રીજું પૂર્વ, એમ બેવડાવતા જવાનું. અને 14 પૂર્વનું જ્ઞાન એટલે હજારો હાથી પ્રમાણ શાહીથી લખાય એટલું જ્ઞાન, એટલા જ્ઞાનના ધણી. અને છતાં પણ નાનામાં નાની શંકા ઉત્પન્ન થાય, નાનામાં નાનો પ્રશ્ન ઉત્પન્ન થાય તો ભગવાનના ચરણોમાં જઈને ભગવાનને પૂછે કે કિમ બનતે, આનો અર્થ શું? કેટલી નમ્રતા હશે એ ધારે તો પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકીને એનો અર્થ સમજી શકે, એનો અર્થ કાઢી શકે. અને ભગવાન જ્યારે એનો ઉત્તર આપે ત્યારે અત્યંત નમ્રતા અને અત્યંત ભક્તિપૂર્વક એને સાંભળે. આ કેટલી મોટી વાત છે. આપણે તો જાણતા હોઈએ, થોડુંક જાણતા હોઈએ અને ખદબદ થવા માંડીએ. આપણને એમ કહેવા માંડીએ કે આમાં શું નવું કહ્યું એમણે, આ તો બધું જાણતા જ હતા. ઘણી વાર તો આપણે ગુરુ પાસે જઈને ગુરુને કહી દઈએ કે તમને આ ખબર નથી, મને આ ખબર છે, હું જાણું છું. આપણો અહંકાર, હું મોટો છું, જ્ઞાનમાં મોટો છું એવું દર્શાવવા માટેના પ્રત્યેક નિમિત્તને આપણે પકડીએ છીએ, છોડતા નથી, નમ્રતા નથી. એટલે આ ગૌતમ સ્વામી એક અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત નમ્રતા, અદ્ભુત શિષ્યત્વ. પરમાત્માની પાસે જાય, પ્રશ્ન પૂછે અને અત્યંત નમ્રતાપૂર્વક એ સાંભળે. ભગવતી સૂત્ર 5મું અંગાગમ, વિયાહ પર્ણતિ એનું મૂળ નામ. આજે જે ભગવતી સૂત્ર પ્રાપ્ત થાય છે એની અંદર માત્ર ભગવાન અને ગૌતમ સ્વામીનો સંવાદ છે. એ સંવાદની અંદર એટલે પ્રશ્નો પૂછ્યા છે ને પ્રશ્નોના જવાબ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પરમાત્માએ આપેલા છે. એ પ્રશ્નો કેટલા છે? 36,000 પ્રશ્નો છે. 36,000 પ્રશ્નો પૂછાયા છે અને 36,000 પ્રશ્નોના જવાબ પ્રાપ્ત થયા છે. ગણધર ગૌતમ સ્વામી મૂર્ખ હતા એવું નહોતું. 500 શિષ્યો એમને એમની પાસે દીક્ષિત થયા હતા એવું પણ નહોતું. મહાપંડિત હતા. અને છતાંય જ્યારે મહાવીર સ્વામી પરમાત્માના ચરણોમાં આવ્યા ત્યારે બધું જ ભૂલીને એમના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે. અને એથી જ પરમાત્માના એક શિષ્ય ધર્મદાસ ગણી, એ ધર્મદાસ ગણી ગૌતમ સ્વામીની સ્તુતિ કરે છે. એ સ્તુતિ કરતા કરતા કહે છે કે ભદ્દો વીણીય વિણયો, ભદ્ર કલ્યાણકારી છે. ગૌતમ સ્વામી મહારાજાનું, ગૌતમ સ્વામી ગણધરનું નામ અત્યંત કલ્યાણકારી છે. કારણ કે અત્યંત વિનીત છે, એમનામાં શિષ્યત્વ છે. આપણે એમ કહીએ છીએ કે ગૌતમ સરીખા ગુરુ નહીં, પણ આપણે એમ પણ કહી શકીએ કે ગૌતમ સરીખા શિષ્ય નહીં. આ જગતની અંદર ગૌતમ સરખા કોઈ શિષ્ય થયા નથી. આવું શિષ્યત્વ આપણામાં આવે તો આજે પણ આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ તેમ છે. કારણ કે એની આપણા અંદર જે આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની અંદર બાધક કોઈ તત્વ હોય તો આપણો પોતાનો અહંકાર છે. અને એ અહંકાર જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી નમ્રતા નથી આવતી. બહુ સરસ વાત યશો વિજયજી એક નાના સરકા ગ્રંથની અંદર કહે છે કે તું મોટાઈએ મત રાચોજી, તું તારી મોટાઈમાં હંમેશા ન રાચ. તું હંમેશા એવું ન વિચાર કે હું મોટો છું. હીરો નાનો પણ પરખાય છે.
જગતની અંદર બધું મોટું હોય એ જ મૂલ્યવાન છે એવું નથી. હીરો નાનો છે પણ ઝવેરી એને પારખે છે, ઝવેરી એને જુએ છે. હીરો નાનો એવો હીરો પણ આપણે વીંટીમાં જડીને આપણે પહેરીએ છીએ, એને આપણે સાચવી રાખીએ છીએ. જીવનની અંદર જ્યારે સંગ્રહ કરવાનો વખત આવે છે ત્યારે મૂલ્યવાન વસ્તુઓ સંગ્રહીએ છીએ ત્યારે હીરો યાદ કરીએ છીએ. એટલે કહે છે કે બધું મોટું હોય તે જ મૂલ્યવાન છે એવું નથી. હીરો નાનો છે પણ મૂલ્યવાન છે. વાધે ઉકરડો ઘણું મોટો જી. કહે છે કે મોટાની વાત કરો છો તમે, તો ઉકરડો તો ઘણો મોટો મોટો વધતો જાય છે. ઉકરડો બને ત્યારે તમે શું જુઓ છો? ત્યાં કોઈક જગ્યાએ કોઈક પહેલા એંઠવાડ નાખ્યા, પછી ત્યાં એંઠવાડ જુએ એટલે બીજા લોકો પણ એંઠવાડ નાખી જાય, પછી ત્રીજો નાખી જાય, ચોથો નાખી જાય, એમ 5-10 દિવસે ત્યાં ઉકરડો થવા માંડે. ઉકરડો થાય એટલે એ ઉકરડાની અંદર પાછા બીજા આવીને નાખવા માંડે. એમ વર્ષે 2 વર્ષે તો અત્યંત મોટો થઈ જાય. અને કહે છે કે તિહા જઈએ લઈ લોટોજી. આપણે શું કરીએ ત્યાં જઈને? આપણે ગંદકી મૂકી આવીએ છીએ ત્યાં. એટલે બધું જગતમાં મોટું હોય એ જ શ્રેષ્ઠ છે એવું નથી. જગતની અંદર નમ્રતા પણ શ્રેષ્ઠ છે, જગતની અંદર શિષ્યત્વ પણ શ્રેષ્ઠ છે. અને એ ગૌતમ સ્વામીના જીવનની અંદર આપણને જોવા મળે છે. ગૌતમ સ્વામીના જીવનની અંદર આ વાત આપણને જોવા મળી છે. કહે છે કે ભદ્દો વીણીય વીણયો પઢમ ગણહરો સમત્ત સુયનાણી. પહેલા ગણધર સમસ્ત શ્રુતજ્ઞાની છે અને છતાં પણ જાણંતો વિતમત્તમ, બધું જ જાણે છે, બધા જ અર્થને જાણે છે, અને છતાં પણ વિમીયહ્યઓ સુણાઈ સવ્વમ. પરમાત્માની પાસે જાય છે ત્યારે જે કંઈ જવાબ આપે છે પરમાત્મા, અત્યંત વિસ્મયપૂર્વક, અત્યંત આનંદિત થઈને એમના જવાબોને સાંભળે છે. આવી નમ્રતા આપણામાં ક્યાં છે? આજે આપણે ગૌતમ સ્વામીજીની પ્રતિમાની સ્થાપના કરી ત્યારે આપણે એમની પાસેથી શું શીખવાનું છે? આપણે શું મેળવવાનું છે? આપણે આ મેળવવાનું છે કે બસ મારે જીવનમાં બીજું કશું જ નથી જોઈતું. અહીંયા હમણાં જ ત્યાં અંદર પ્રવેશતા લખ્યું છે કે અહીંયા પગરખા અને અહંકાર ઉતારો. બહુ સારું સૂચના આપી છે, આપણે વાંચીએ પણ છીએ. પણ જ્યારે અહીંયા અંદર આવીએ છીએ ત્યારે કાં તો અહંકાર આપણને વળગેલો હોય છે, કાં આપણે અહંકારને વળગેલા છીએ. એટલે છૂટવાને બદલે તરત પાછો આવી જાય છે. જેમ ભૂત અને ડાકણ વળગી હોય તો એ માણસને છોડતી નથી હોતી કે છોડતું નથી હોતું, એવી રીતે આ અહંકાર આપણને ભૂત અને ડાકણની જેમ વળગ્યા છે. આપણે ક્યાંક ખસેડીએ છીએ ને પાછા આવી જાય છે. ત્યારે દેવનું દેવત્વ, આપણે શુભ દેવનું દેવત્વ પ્રાપ્ત કરીએ. અંદરથી આપણા મનની ભાવના પ્રગટે કે મારે તમારી પાસેથી આ મેળવવું છે. મારી અંદરથી આ અહંકાર નષ્ટ થાય, બસ મને તમારા જેવું શિષ્યત્વ પ્રાપ્ત થાય. ગૌતમ સરીખા ગુરુ નહીં, ગૌતમ સરીખા શિષ્ય નહીં, એ અંદરથી આવવું જોઈએ. અને એ જ્યારે આવે છે ત્યારે ખરેખર આપણું અહીંયા આવવાનું સફળ થાય છે. આપણે જે અહીંયા આવ્યા છીએ એની સફળતા શેમાં છે? ગૌતમ સ્વામી પરમાત્મા પાસે રહ્યા છે, પરમાત્માના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે. એવો સમર્પિત ભાવ, એવો જે 100% સમર્પિત ભાવ છે, 100% સમર્પિત ભાવ છે, એમાંથી આપણે થોડો થોડો સમર્પિત ભાવ વધારતા જઈએ, આપણી અંદર વધતો જાય. આપણે પરમાત્માના ચરણોમાં વધુ ને વધુ સમર્પિત થતા જઈએ, ગુરુના ચરણોમાં સમર્પિત થતા જઈએ, તો આજની જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠા આપણા માટે, આપણા જીવન માટે ધન્ય બની શકે તેમ છે. એટલે બીજી વાત કરી કે જગતગુરુની એમણે જે સેવા જે ભાવથી કરી તેવા જ ભાવથી આપણે પરમાત્માની, ગુરુની અને શ્રુતની સેવા કરીએ. પરમાત્માની, પ્રવચનની અને ગુરુની, આ 3 સેવા આપણી અંદર પ્રગટે તો
ગૌતમ સ્વામીના જીવનનો એક બીજો પ્રસંગ કે પરમાત્માની વાણી સાંભળતા સાંભળતા, મોક્ષનું સ્વરૂપ સાંભળતા સાંભળતા એમને પણ મનની અંદર વિચાર ઉત્પન્ન થયો છે કે મને કેવળ જ્ઞાન, મને મોક્ષ પ્રાપ્ત થશે કે નહીં. આ પ્રશ્ન એમને એટલા માટે ઉત્પન્ન થયો છે કે એમની લબ્ધિ અનંત છે, લબ્ધિના નિધાન છે, બહુ જ લબ્ધિ છે. જેને જેને દીક્ષા આપે છે, જેને જેને સંયમ આપે છે, એ બધા જ કેવલી બની જાય છે. ઘણીવાર તો એવું બને કે દીક્ષા આપીને આવ્યા હોય, સમવસરણ સુધી પહોંચ્યા હોય અને પેલા જે નવદીક્ષિત હોય એ કેવલીની પરષદા તરફ ચાલ્યા જતા હોય, ત્યારે ગૌતમ સ્વામી એમને કહે કે ભાઈ તારે ત્યાં નથી બેસવાનું, તારે આ બાજુ બેસવાનું છે. હજુ તું સાધુ છે, હજુ તું કેવલી નથી થયો, તું ત્યાં બેસ. તરત પરમાત્મા કહે કે કેવલીની આશાતના ન કરશો. જેને દીક્ષા આપીને લઈ આવ્યા છે હજુ, અને એ વ્યક્તિને માત્ર આટલા સમયની અંદર જ કેવળ જ્ઞાન પ્રગટી ગયું હોય, આવી અદ્ભુત લબ્ધિ હતી. અને આના કારણે એમના મનની અંદર એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે મને કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે કે નહીં, હું કેવલી બનીશ કે નહીં, હું સંયમ પ્રાપ્ત કરી ચૂક્યો છું, આપના ચરણોમાં સમર્પિત થઈ ચૂક્યો છું, મને મોક્ષ મળશે કે નહીં. ત્યારે એમણે પ્રશ્ન પૂછ્યો છે પરમાત્માને કે મોક્ષ આ ભવની અંદર જ મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે કે નહીં. ત્યારે પરમાત્મા એને બહુ સરસ જવાબ આપે છે, અત્યંત સુંદર જવાબ આપે છે. કહે છે કે ચિરસંસિઠ્ઠો અસી મે ગોયમાં. હે ગૌતમ, મારો અને તારો સંબંધ બહુ લાંબા સમયથી ચાલ્યો આવે છે. મારો અને તારો સંબંધ આ ભવનો નથી. મારો અને તારો સંબંધ છેક મરીચીના ભવથી ચાલ્યો આવે છે. જે સમયે મેં મનની અંદર વિચાર કર્યો હતો, બીમાર પડ્યો હતો, ને એ સમયે મારા મનની અંદર એક ભાવ આવ્યો હતો કે મારે પણ એકાદ શિષ્ય હોય તો કેવું સારું. અને સાજો થયો ત્યારે તું મારી પાસે આવ્યો, મેં તને ઉપદેશ આપ્યો, સાચા માર્ગનું ભાન કરાવ્યું, અને તારામાં વૈરાગ્ય પ્રગટ્યો. તે દીક્ષા લેવાની વાત કરી ત્યારે મારા નિયમ પ્રમાણે મેં એમ કહ્યું કે ઋષભદેવ ભગવાન પાસે જાઓ. ત્યારે તે મને પ્રશ્ન પૂછ્યો કે શું અહીંયા ધર્મ નથી? તમે આટલું બધું સારું સમજાવ્યું છે, આટલું બધું સુંદર મને જ્ઞાન આપ્યું છે, જેનાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અને હવે જ્યારે ખરેખર હું તમારી પાસે રહેવા તૈયાર થયો છું ત્યારે તમે મને ધકેલો છો. શું તમારામાં ધર્મ નથી? ત્યારે પેલા મરીચીના જીવની અંદર જે મનમાં એક રાગ પ્રગટ્યો હતો, એક ભાવ પ્રગટ્યો હતો કે મારી પાસે પણ એકાદ શિષ્ય હોય તો કેવું સારું. અને એ રાગમાંથી અસત્ય, કેવું અસત્ય પ્રગટ્યું છે? અર્ધ અસત્ય, પૂરેપૂરું અસત્ય નહીં, પૂરેપૂરું સત્ય નહીં. એમ કહે છે કે ઇહમપી ધમ્મમ તથ્થમપી ધમ્મમ. શું કહે છે? ઇહમપી ધમ્મમ તથ્થમપી ધમ્મમ. અહીંયા પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. ત્યાં ધર્મ છે એ સાચું બોલ્યા એટલું, અને અહીંયા ધર્મ છે એ ખોટું બોલ્યા. પણ એના કારણે પેલા કપિલના જીવની અંદર જે સામે આવ્યું છે, એના મનની અંદર નિર્ણય લેવામાં એક ભાવ એવો પ્રગટ્યો કે જો અહીંયા પણ ધર્મ હોય તો મારે ત્યાં શા માટે જવું જોઈએ, હું અહીંયા જ રહી જાઉં. આના કારણે, આટલા જ અર્ધ સત્યને કારણે કહે છે કે એમનો સંસાર વધ્યો છે. ખેર એ વાત આપણે અત્યારે નથી કરવી, પણ એ ભવથી આમનો સંબંધ ચાલ્યો આવ્યો છે. આટલા ભવોથી સાથે રહ્યા છે, અનેક
ભવોની અંદર એક ને બીજા રૂપે ત્રિપુષ્ટ વાસુદેવના ભવની અંદર ત્રિપુષ્ટના સારથી રૂપે આ ગૌતમ સ્વામીનો જીવ છે. જ્યારે જંગલની અંદર સિંહને મારવા જાય છે ત્યારે સારથી રૂપે આ ગૌતમ સ્વામી છે, એનો જીવ છે. સિંહને ફાડીને મારી નાખ્યો છે ત્રિપુષ્ટ વાસુદેવે. એ સમયે પેલો સિંહ તરફડતો હોય છે અને એ સિંહને ઉપદેશ આપ્યો છે, નવકાર મંત્રનું સ્મરણ કરાવ્યું છે, એને શ્રવણ કરાવ્યું છે ને એ શ્રવણ કરવાથી એ સદગતિએ ગયો છે. આ કાર્ય કરનાર તે સારથી એ ગૌતમ સ્વામીનો જીવ છે. આમ અનેક ભવની પરંપરા એમની સાથે છે. એટલે કહે છે કે ચિર સંસિઠ્ઠો સી મે હે ગૌતમ, હે ગોયમ, મારો અને તારો સંબંધ લાંબા સમયથી ચાલ્યો આવે છે. ચિર સંસ્થુતોસી મે હે ગોયમ, હે ગૌતમ, તે મને ઘણા ભવોથી મારી સ્તુતિ કરી છે, તું ઘણા ભવોથી મારી સેવા કરી રહ્યો છે. આ બધા જવાબો આપ્યા છે. ગૌતમના મનની અંદર મૂળ શંકા તો એ જ છે, મૂળ પ્રશ્ન એ છે કે હું કેવલી બનીશ કે નહીં. ત્યારે છેલ્લે એમ કહે છે, ભગવાન એમ કહે છે કે અનંતરમ દેવલોએ અનંતરમ મનુષ્ય ભવે કિમ પરે મરણા કાયસ્સ ભેદા ઈવો ચુત્તા દોવી તુલ્લા એકઠે અવિશેષે ભવિષ્ય. આપણે બંને અહીંયાથી દેહ છોડીને જ્યારે સિદ્ધશિલા પર પહોંચીશું ત્યારે બંને સરખા આવીશું. બંનેમાં કોઈ ભેદ નહીં હોય. મારો અને તારો આત્મા એકદમ સમાન બની ગયો હશે. ન ત્યાં શિષ્યત્વ હશે, ન ત્યાં ગુરુત્વ હશે. બસ ત્યાં સંપૂર્ણ આત્મત્વ ઝળકી રહ્યું હશે. પણ ગૌતમ સ્વામીના મનની અંદર તો એક ઉત્કટ એવી જિજ્ઞાસા પ્રગટી છે કે પણ મારે તો એનું પ્રમાણ જોઈએ. મને મળશે કે નહીં, મર્યા પછી તો જે થવાનું છે તે થશે, પણ અત્યારે મને પ્રમાણ આપો. એટલે ભગવાન એને કહે છે કે સારું, એનું પ્રમાણ એ છે કે જે પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વતની યાત્રા કરે તેને તે જ ભવની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. જે પોતાની લબ્ધિથી વાહનો દ્વારા, વિમાનો દ્વારા કે બીજી કોઈ વૈજ્ઞાનિક લબ્ધિઓ દ્વારા પહોંચે એ નહીં, જેને પોતાની શારીરિક, પોતાની સાધના અને પોતાના આત્માના ઉત્કર્ષ દ્વારા જે લબ્ધિ મેળવી છે એ લબ્ધિથી જે અષ્ટાપદની યાત્રા કરે તેને એ જ ભવની અંદર મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત સાંભળીને પહેલી વાર એમણે ભગવાન પાસે આજ્ઞા માગી છે. જીવનની અંદર એક જ વાર એમણે આજ્ઞા માગી છે. બાકી દરેક વખતે ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી છે. સામે ચાલીને ક્યારેય પણ કોઈ એવો ઉલ્લેખ આપણને પ્રાપ્ત નથી થતો. એમણે જ્યારે જ્યારે પરમાત્માએ કહ્યું છે તહતથી કહીને ઊભા રહ્યા છે. આજે પહેલી વાર સામે ચાલીને આજ્ઞા માગી છે અને એ અષ્ટાપદ પર્વતની યાત્રા કરે છે. એ અષ્ટાપદ પર્વત પર પહોંચે છે ત્યારે ત્યાં અનેક તાપસો, અનેક લોકો એ અષ્ટાપદની યાત્રા કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને એના 8 પગથિયા જુએ છે ગૌતમ સ્વામી. એમને એમ થાય છે કે કેવી રીતે ચડી શકીશ. પોતાની લબ્ધિથી સૂર્યના કિરણોને દોરડું બનાવ્યું અને એને પકડીને ઉપર ચડી ગયા. આ એમની લબ્ધિ હતી. આ એમનો અત્યંત વૈભવ હતો. જે પહેલા કીધું કે જેવી રીતે ગંગાનું જળ ઝળકે તેવી રીતે ગૌતમ સ્વામીની લબ્ધિઓ ઝળકી રહી છે. અને નીચે આવી અને દરેક તાપસોને પારણું કરાવ્યું છે. એક પાત્રની અંદર ખીર છે ત્યારે બીજા બધા તાપસોને એમ થાય છે કે જે અમારા ગુરુ છે, પહેલા છે, એને જ ખીર મળશે, અમને બધાને તો પારણામાં શું આપી શકશે. ત્યારે ગૌતમ સ્વામી એ પાત્રની અંદર અંગૂઠો રાખે છે અને એ પાત્રું ખાલી જ નથી થતું. પારણું કરાવતા જાય છે, એક પછી એકને પારણું કરાવતા જાય અને બધાને પારણું થાય છે. 1500 ને
3 તાપસો છે એ બધાનું પારણું થયું છે. અને એ બધાના પારણામાં એક માત્ર ખીરનું પાત્ર છે અને બધાનું પારણું થઈ શક્યું. એટલે કહેવાયું કે અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર. આવી એમની લબ્ધિ હતી. છેવટે પરમાત્માએ જોયું છે એમની અંતિમ દેશના છે. એ સમયે એમને એમ થયું પરમાત્માને કે આ ગૌતમ સ્વામી મારા પ્રત્યે અત્યંત રાગવાળા છે, એટલે એમને દૂર મોકલે છે. કહે છે કે તમે ફલાણા નગરની અંદર જાઓ અને ત્યાં જઈ અને પ્રતિબોધ પમાડો. ગૌતમ સ્વામી તો ગુરુ વચન તહતથી આનંદ થાય છે એમને કે ભગવાને મને સામે ચાલીને આજે આદેશ આપ્યો છે. વિહાર કરીને જાય છે, ત્યાં પહોંચે છે, પહોંચીને પ્રતિબોધ પમાડે છે. પ્રતિબોધ પમાડીને પાછા ફરતા હોય છે ત્યારે એમને સમાચાર મળે છે કે તીર્થંકર પરમાત્મા મહાવીર દેવ નિર્વાણ પામ્યા છે. એક કારમો આઘાત અંદર આવે છે, કલ્પાંત કરે છે, વલોપાત કરે છે અને કેવા ઉપાલંબ આપે છે. કવિઓ કહે છે કે એ વખતે ગૌતમ સ્વામી મહાવીર સ્વામી ભગવાનને ઉપાલંબ આપતા કહે છે કે ભગવાન, શું હું તમારી પાસે હોત તો એવી જીદ કરેત કે મને પણ સાથે લઈ જાઓ? હું તમારી આંગળી પકડીને એમ કહેત કે મને પણ લઈ જાઓ? અને તમારામાં તો શક્તિ હતી, તમે તો સમર્થ હતા, તમે તો મને તમારી આંગળી પકડી હોય તો પણ ઉપર લઈ જઈ શકો, એટલી શક્તિ હતી. મને દૂર કેમ ધકેલ્યો, દૂર કેમ હડસેલ્યો? શું મને તમે સાથે રાખ્યો હોત અને મને સાથે મોક્ષમાં લઈ ગયા હોત તો મોક્ષ શું હાઉસફુલ હતું? એક વ્યક્તિને પણ અંદર ન સમાવી શક્યું હોત? હું તમારી પાસે તમારી સાથે મોક્ષમાં આવ્યો હોત તો મોક્ષની જગ્યા ભરાઈ જાત. એટલું બધું ગીચ છે મોક્ષ, સિદ્ધશિલા એટલી બધી ગીચ છે. આ બધા કલ્પાંત કરે છે, રડે છે. છેવટે એમ કહે છે કે ભગવાન, જે થવાનું હતું એ થયું, પણ મને ગોયમ કહીને કોણ બોલાવશે હવે? કેટલી નમ્રતા છે કે મને હવે તો બધા ગૌતમ સ્વામી કહેશે, ગણધર ભગવંત કહેશે, મારા પગ પૂછશે, પણ મને ગોયમ કહીને કોણ બોલાવશે? હે પરમાત્મા, આજે મારો આધાર તૂટી ગયો. અને આ શોકમાંથી એકદમ એને એમ થાય છે કે ખરેખર વિતરાગ તો વિતરાગી હતા. એને ક્યાં રાગ હતો મારા પ્રત્યે? મને રાગ હતો. હું પરમાત્માની સાથે રાગથી જોડાયેલો હતો. એમણે જે કર્યું તે ઉચિત જ કર્યું. એટલે યશો વિજયજી કહે છે કે શોકે કેવળ જ્ઞાન પામ્યું. કેટલી અદ્ભુત ઘટના! આમ તો શોક કરવાથી શોક મોહનીય કર્મ બંધાય, શોક મોહનીય કર્મ બંધાય અને એ શોકના કારણે, એ મોહનીય કર્મને કારણે જ્યારે ઉદય આવે એ કર્મ, ત્યારે ફરી શોક ભોગવવો પડે, વધુ કલ્પાંત કરવો પડે, વધુ દુઃખી થવું પડે. પણ અહીંયા તો એક અદ્ભુત ઘટના ઘટી કે શોકે કેવળ જ્ઞાન પામ્યું રે. આ એક અદ્ભુત ઘટના કે શોક કર્યો અને કેવળ જ્ઞાન મેળવી લીધું. એટલે છેલ્લે કહે છે કે કારણ સર્વે ન કહેવા રે. બધા કારણોની ચર્ચા કરવા જેવી નથી. એમાંનું મુખ્ય કારણ છે શિષ્યત્વ, નમ્રતા, પરમાત્માના ચરણોની અંદર સમર્પિત ભાવ. ગોયમ કહીને જ્યારે બોલાવે ત્યારે એમના રોમે રોમની અંદર આનંદ વ્યાપી જાય. એમને એમ થાય કે મને આજે ખરેખર મારા જીવનનો ધન્ય દિવસ છે કે મને ગોયમ કહીને કોઈ બોલાવનાર છે. આટલી બધી નમ્રતા, આટલી બધી સરળતા, આટલી બધી રુચુતા, આટલો ભાવ આવે ત્યારે ધર્મ ઉદય. એટલે ઉત્તરાધ્યાયન સૂત્રની અંદર કહ્યું કે ધમ્મો ઉજ્જુ ભૂયસ હોય. ધર્મ ક્યાં પ્રગટે છે? ચોમાસાના દિવસો છે, આપણને ખબર છે કે ચોમાસું આવતા ખેડૂત ખેતી કરતો હોય છે.
બીજ વાવતો હોય છે. એ બીજ જ્યાં ત્યાં નથી વાવતો, અને બીજ વાવવા માટે એ પૂરી તૈયારી કરે છે. વરસાદ આવતા પહેલા ખેતર ખેડી નાખે છે અને યોગ્ય સમયે બીજ વાવી દે છે. આ આપણા માટે યોગ્ય સમય છે, પરમ યોગ્ય સમય છે કે આપણે અત્યારે આપણા જીવનની અંદર ધર્મના બીજ વાવીશું તો આ 4 મહિના જે ખેતી કરવા લાયક છે એ 4 મહિનાની અંદર આપણી અંદર ધર્મરૂપી જે બીજ વવાયું હશે તે બીજ અંકુરિત થઈને ધાન આપનાર બનશે. આ એક સુંદર અવસર છે, આ એક સુંદર સમય છે, અને એ સમય આપણને આપણા ગુરુઓએ, સંતોએ, મહાત્માઓએ સામે ચાલીને નિમિત્ત આપ્યું છે આપણને. નહીં તો આપણે આજે ઘરે કે દુકાને કે પેઢીએ વ્યાપાર ધંધો કરતા હોત, કાં તો ટીવી સામે જોઈને સિરિયલ જોતા હોત, આ સિવાય બીજું શું કરતા હોત? એના બદલે આજે આપણને એક એવો અવસર મળ્યો છે જેમાં આપણે કંઈક પામી, કંઈક બીજ વાવીને આપણા જીવનને ધન્ય બનાવી શકીએ તેવું એક અદ્ભુત નિમિત્ત આપણને પ્રાપ્ત થયું છે. એવું નિમિત્ત આજે આપણને જે મળ્યું છે એ નિમિત્તની અંદર જે ગૌતમ સ્વામીના ગુણો છે એ ગુણોનું સ્મરણ કરીએ. એમના ગુણોની વાત કરતા કરતા કહ્યું છે કે ગૌતમ સ્વામી ઉગ્ર તપસ્વી હતા, દીર્ઘ તપસ્વી હતા, તપ્ત તપસ્વી હતા, મહાતપસ્વી હતા. આપણે ગૌતમ સ્વામીના જીવનની વાતો કરી, હવે એમની સાધનાની વાતો કરીએ છીએ કે કેવા સાધક હતા. માત્ર પરમાત્માના ચરણોમાં સમર્પિત થઈ ગયા હતા એવું હતું? ના, સાથે સાથે તપસ્વી પણ હતા. તપસ્વી માટેના 4 વિશેષણો મૂક્યા એમણે કે ઉગ્ર તપસ્વી હતા, ઘણું મોટું તપ કરતા હતા, ઉગ્રતાપૂર્વક. એક બહુ જ સરસ વાત 10 વૈકાલિક સૂત્રની અંદર કરી છે. સાધકે શું કરવું જોઈએ? હવે વાર્તાની વાત પતી ગઈ છે, હવે સાધનાની વાત આપણે કરીએ છીએ. વાર્તા ઘણી બધી કરી આપણે, હવે સાધનાની કે સાધના શું છે? પહેલી વાત કરે છે 10 વૈકાલિક સૂત્રના 2જા અધ્યાયની અંદર સાધકે શું કરવું જોઈએ? આયા વયાહી કે પોતાની જાતને આતાપ ના આપવી જોઈએ. આયા વયાહી કે જો તમે તમારા શરીર પ્રત્યે શિથિલ રહેશો, શરીરને અનુકૂળ થઈને રહેશો, તો શરીર તો અત્યંત શિથિલ છે, તમને પણ શિથિલ બનાવી દેશે. તમને એટલે આપણે, એટલે આપણા આત્માને પણ શિથિલ બનાવી દેશે. એટલે શરીર પ્રત્યે જો શિથિલ રહ્યા તો આત્મા પણ શિથિલ થઈ જશે. એટલે પહેલું કામ કહ્યું કે આયા વયાહી, શરીર પ્રત્યે તમે કઠોર બનજો. અહીંયા ઘણા બધા છે જેમને માથે ધોળા વાળ આવી ગયા છે, એમની વાત જવા દઈએ, પણ ઘણા બધા છે જે જુવાન પણ છે. આપણે કેટલો વખત આપણા શરીરને આવું ઉગ્ર તપસ્વી બનાવવાની પ્રેરણા આપીએ છીએ? નથી આપતા. આપણે એક નાનું સરખું તપ કરીએ અને તરત જ આપણને સાંજ પડતા પડતા તો બીજા દિવસના પારણાનું યાદ આવી જાય છે. પારણામાં શું કરવાનું છે તેનો યાદ આવે છે. આ આપણો શરીર પ્રત્યેનો અત્યંત રાગ, એ રાગના કારણે આવું થાય છે. એટલે ત્યાં પહેલી વાત કરી કે આયા વયાહી, શરીરને તપાવજો. જે શરીરને તપાવતા શીખ્યો હશે તે આત્માને તપાવી શકશે. જે આત્માને તપાવી શકશે તે કર્મોની નિર્જરા કરી શકશે. એટલે પહેલી વાત કરી કે આયા વયાહી. બીજી વાત કરે છે કે ચય સૌ મલ્લમ, સુકોમળતા છોડી દેજો. આ શરીરને જો તમે કેળવશો નહીં તો આ શરીર તમને કેળવવા નહીં દે, ક્યારેય પણ નહીં દે. અપૂર્વ અવસરની અંદર શ્રીમદજી કહે છે,
શું કહે છે? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષુભતા, પામ્યો જાણે પરમ મિત્રનો યોગ. આ કડીનો, આ ગાથાનો અર્થ શું છે? આમાંનું કંઈ પણ આપણે કરીએ છીએ ખરા? આપણે તો શબ્દોમાં બોલી કાઢીએ છીએ, રોજ બોલીએ છીએ, રોજ અપૂરો અવસર સવાર સાંજ બોલતા આવીશું, રોજ યાદ કરતા આવીશું, પણ એક પણ દિવસ આપણે એવું નક્કી કર્યું કે બીજું કશું જ નહીં કરવું, પણ આજે ટટ્ટાર બેસીશ, આજે હું ટેકો દઈને નહીં બેસું. બસ શરીરને આટલું જ કહેવાનું છે, પણ આટલું પણ આપણે કરી શકીએ છીએ? ખુરશી ન હોય ધારો કે અહીંયા, તો આપણે કેટલા જણ નીચે બેસી શકીએ એમ છીએ. આવું કેમ બન્યું? કારણ કે આપણે શરીરને સુખશીલ બનાવી દીધું છે, અને શરીર જેટલું સુખશીલ બનતું જાય એટલું જ આપણે વધુ ને વધુ શિથિલ બનતા જઈએ છીએ. એટલે બીજી વાત કરી, ચય સૌ મલ્લમ, કામે કમાહી કમિયમ ખુ દુઃખમ. કામે કમાહી કે તારી કામનાઓને ઓછી કરજે. શું કહે છે? કામનાઓ, ઈચ્છાઓ. આપણી અંદર એટલી બધી ઈચ્છાઓ છે, એટલું બધું આપણે વિચારીએ છીએ કે આજે આમ થવાનું છે, કાલે આમ થવાનું છે, પરમ દિવસે આમ થવાનું છે, આમ કરી નાખું, તેમ કરી નાખું. એટલા બધા અંદર વમળ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અહીંયા બેઠા છીએ તો પણ આપણે એવું વિચારીએ છીએ કે આ સ્વાધ્યાય પતે પછી આમ કરવાનું છે, આમ કરવાનું છે, આજે આટલું મળવાનું છે, આમ નથી કરવાનું, તેમ કરવાનું છે. કામે કમાઈ, જેટલા તારા મનની અંદર વમળો હશે એટલો જ તું વધુ ને વધુ દુઃખી થતો જઈશ. કમિયમ ખુ દુઃખમ, અને દુઃખને તું તારા જીવનનો આધાર બનાવજે. મેં ઘણા વખત પહેલા એકવાર સંત મંગતરામની વાત કરી હતી. સંત મંગતરામજીના જીવનનો એક સિદ્ધાંત હતો કે તમે જેટલું તમારા જીવનની અંદર જેટલું વધુ દુઃખ આવે એટલા જ તમે વધુ નિર્મળ બનતા જશો. દુઃખ એ અગ્નિ છે, અને અગ્નિમાં તમે તમારી જાતને તપાવશો તો તમે તમારી જાતને વધુ નિર્મળ બનાવી શકો. આપણે દુઃખથી ભાગીએ છીએ. આપણે દુઃખને એમ વિચારીએ છીએ કે દુઃખને તાળી આપીએ, દુઃખને સાથે સંતા કુકડી રમવા જઈએ છીએ, પણ દુઃખ આપણને છોડતું નથી. દુઃખ તો વળગેલું જ છે, પણ આપણી ભાવના દુઃખને થાપ આપવાની છે, એના કારણે આપણે દુઃખી થઈએ છીએ અને દુઃખ આપણા ઉપર સવાર થઈ જાય છે. કામે કમાહી કમિયમ ખુ દુઃખમ. આખી વાત કરે છે કે આયા વયાઈ ચય સૌ મલ્લમ, કામે કમાહી કમિયમ ખુ દુઃખમ. અને છેલ્લે કહે છે કે જો તું આવી રીતે જીવીશ તો એવમ સુહી હોય સંપરાય, તું ધીરે 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 સુખી થઈ જઈશ. જીવનની અંદર તને સુખ મળશે. અપૂર્વ અવસરની આખી વાત તમે જુઓ, એક 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 કડીની અંદર તમે જોતા જાઓ. છેવટે કહે છે, શરૂઆતના કેટલા બધા પદો, કેટલી બધી ગાથાઓ વાત કર્યા પછી છેલ્લે એમ કહે છે કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી. આ મોહનો સમુદ્ર એ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે. બીજા બધા સમુદ્રો નાના છે. સૌથી મોટામાં મોટો સમુદ્ર એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. સ્વયંભૂ રમણ સમુદ્રને પાર કરવો એ અત્યંત દુષ્કર છે. હજુ તમને એવા દાખલાઓ મળશે કે હિન્દ મહાસાગર તરી ગયા, પેસિફિક મહાસાગર તરી ગયા, એટલાન્ટિક મહાસાગર તરી ગયા. એવા કેટલાય બાળકો, યુવાનો, તરવૈયાઓના દ્રષ્ટાંતો મળશે, પણ શાસ્ત્રોમાં ક્યાંય એવું દ્રષ્ટાંત નહીં મળે કે સ્વયંભૂ રમણ સમુદ્રને તરી ગયા હોય. કારણ કે સૌથી મોટો દરિયો છે. એ મોટો દરિયા જેવો જ દરિયો આપણી અંદર પડ્યો છે, એ મોહનો દરિયો છે. એ મોહના દરિયાને તરવા માટેની આગળની બધી કડીઓ કઈ છે. આટલી બધી વાતો પેલા મોહના દરિયાને તરવા માટે કરી. અને એ જ્યારે આપણે જોઈએ છે ત્યારે લાગે છે કે સાધક બનવું એવું આજનું આપણું સ્વપ્ન હોવું જોઈએ.
આજે આપણે પરમાત્મા પાસે, ગૌતમ સ્વામી પાસે માગીએ તો એ માગીએ કે તમે જેવી રીતે ઉગ્ર તપસ્વી હતા, દીપ્ત તપસ્વી હતા, ઉગ્ર તો હતા, પણ એ ઉગ્રતા એટલે કઠોરતા નહોતી, દીપ્તિમાન હતા. રોજ એમને એમ થતું કે આનાથી વધુ તપ કરવું, આનાથી વધુ તપ કરવું, હું જેટલું કરી શકું છું એના કરતાં ઓછું કરું છું, એવો ભાવ જ્યારે મનમાં પ્રગટે ત્યારે દીપ્તતા, તપમાં દીપ્યમાનતા આવે. નહીતર તો સાંજ પડે સોગલું મોઢું રાખીને બેઠા હોઈએ, કોઈ પૂછે કે ભાઈ શાતામાં છો, ત્યારે કે હા શાતામાં છીએ, માંડ માંડ આટલા શબ્દો બોલાય. દીપ્ત તપસ્વી તો એના મોં ઉપર આનંદ હોય કે હું તો કરી શકું છું માંસ ખમણ, અને હજે કર્યો છે માત્ર ઉપવાસ. આવી ખુમારી આ ગૌતમ સ્વામીજી આપણને શીખવાડે છે. ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, જ્યારે તપમાં દીપ્તતા આવે ત્યારે કર્મ તપ્ત થવા માંડે, એટલે કર્મો ખરવા માંડે છે, અને ત્યારે મહાતપસ્વીનું બિરુદ પ્રાપ્ત થાય છે. આવી આપણને ગૌતમ સ્વામીની સાધનામાંથી જાણવા અને સમજવા મળે છે. આપણે ગૌતમ સ્વામીની સાધનાને પણ જોવાની છે, અને સાથે સાથે ગૌતમ સ્વામીએ જે તાત્વિક જ્ઞાન આપણને આગમો દ્વારા આપ્યું છે, આગમોના રચયિતા, ભલે અર્થથી તો તીર્થંકર પરમાત્મા છે, પણ રચયિતા તરીકે ગણધર ભગવંતો છે. આ ગણધર ભગવંતોનો આપણા ઉપર મહાન ઉપકાર છે. એ મહાન ઉપકારને ચરિતાર્થ કરવાની આપણને આજે નાની સરખી ક્ષણ મળી છે. એ ક્ષણને આપણે જીવનનું ઘરેણું બનાવી લઈએ, એ ક્ષણને આપણે આજે પકડી લઈએ. જ્યારે આપણને અહીંયા કહેવામાં આવ્યું હતું કે એમનો લોચ કરીને એક ચાંદીની ડબ્બીની અંદર એ કેશ એમાં મૂકી દેવામાં આવ્યા, એવી રીતે આપણા મનરૂપી ચાંદીની પેટીની અંદર આ ક્ષણને આપણે ભંડારી દઈએ તો આપણું જીવન ખરેખર ધન્ય બની જશે, આનંદિત બની જશે, અને આ ક્ષણ આપણા જીવનને હંમેશા આનંદ આપતી રહેશે. અસ્તુ. ઓમ. આદરણીય ડૉક્ટર જીતેન્દ્રભાઈએ ગૌતમ ગુરુના અદ્ભુત શિષ્યત્વતા, સંપૂર્ણ સમર્પિતતા, નમ્રતા, નિરહંકારિતા, સાધના, તપ, શ્રુત સેવા વગેરે જણાવી ગૌતમ ગુરુની બહુમુખી પ્રતિભાનું રસપ્રદ વિશ્લેષણ કરી અમને ખૂબ સુંદર લાભ આપ્યો. અમો આપના પ્રત્યે ફરી એકવાર આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. શ્રોતાઓની જાણ ખાતર કે ડૉક્ટર જીતેન્દ્રભાઈ અવારનવાર ઉપવાસ, વર્ષી તપ વગેરે એમની સાધનાઓ ચાલુ જ હોય છે. પોતે આટલા પીએચડી, આટલા આગળ વધેલા અનેક જગ્યાઓએ ડાયરેક્ટર હોવા છતાં પણ ધર્મમાં તેમને આટલી બધી અતૂટ શ્રદ્ધા છે, એ આ ખરેખર આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. આપણે તેમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. હવે આજે નથી એમ કહું છું, આજે ખાવાનું છે, આજે ખાવાનું છે કહું છું, આજે નથી તપ. જીતેન્દ્રભાઈ કહે છે આજે ઉપવાસ નથી, આજે તો અહીંયા હું જમવાનો છું. આજે તો અમારા મહેમાન છો આપશ્રી. હવે અંતમાં 2 મિનિટ આપણે સર્વે શાંતિ રાખીશું, અને આપણે સવારે જાહેર કર્યું તે પ્રમાણે જ્યારે બી આપણો સેશન પૂરો થાય ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવશ્રી, તેમની સાથે બિરાજમાન સંતો, પધારેલા મહેમાનો તથા સ્વાધ્યાયકાર પ્રથમ પ્રસ્થાન કરે છે. તે આપણી સંસ્થાની પ્રણાલિકા છે, તેનું આપણે ખાસ પાલન કરીશું. ને જ્યારે તેઓ શ્રી ગુરુદેવ નીકળે તે સમયે બધા જ બેઠેલા રહીશું, જેથી બધા તેમના દર્શનનો લાભ લઈ શકે. 2 નાની જાહેરાત છે. બંને પ્રતિમાજીની વેદીના ભંડારામાં મૂકવાના ચાંદીના સિક્કા જેમને લેવાની ભાવના હોય તેઓ દાનકક્ષમાંથી આદરણીય શ્રી મનહરભાઈ જસવાણી પાસેથી ₹50 આપીને લઈ લે, અને આવતીકાલે શોભાયાત્રા પહેલાં મંદિરજીમાં નવીનભાઈને અથવા જયંતિભાઈને સુપ્રત કરી દે. બીજી જાહેરાત, આજે સાંજની આરતી તથા મંગલ દીવાનો લાભ જે ભાવિકને લેવો હોય તે તેના નામ શ્રી નવીનભાઈને લખાવી દે. આરતીનો સમય
7:45 કલાકે રહેશે. આરતી માટેની રકમ 21,000 રૂપિયા છે તથા મંગલ દીવો 11,000 રૂપિયા છે. આવતીકાલની પ્રતિષ્ઠા પહેલાંની આરતી કે જે છેલ્લી આરતી આ ફંક્શન નિમિત્તે રહેશે, તે આવતીકાલની પ્રતિષ્ઠા પહેલાંની આરતીનો જેમણે લાભ લેવો હોય તેઓ પણ પોતાના નામ નવીનભાઈને લખાવે. તેની રકમ 21,000 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે અને તે આરતી સવારે 11 વાગે થશે. તો આ પ્રમાણે સર્વે આપણે લાભ લઈશું. સવારે જણાવ્યા પ્રમાણે સંસ્થાના જે કંઈ પ્રકાશનો છે તેની ઉપર આજે અને આવતીકાલે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલ છે. ને મંડપની બહાર પરમાર્થ પ્રેરક જે દાન સહયોગ કક્ષ છે તેમાં જે મુમુક્ષુ ભાઈ બહેનોને પુણ્ય લાભથી લાભાન્વિત થવાની ભાવના હોય તેઓ જરૂર સંપર્ક કરે. હવે આજનો કાર્યક્રમમાં થોડો ફરક કર્યો છે. થોડું અત્યારે લેટ થયું હોવાથી આરતી 7:30ની જગ્યાએ 7:45 કલાકે એટલે કે 7:45 વાગે લઈશું. 7:45થી 8 આરતીજી તથા મંગલ દીવો રહેશે. 8થી 8:15 દેવવંદન રહેશે અને 8:15થી 10:15 વાગ્યા સુધી અગાઉ જાહેર કર્યા પ્રમાણે આદરણીય શ્રી જયભાઈ તથા ભક્તિવૃંદ દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ રહેશે. ઓમ. એક નાની જાહેરાત છે. આરતીજી, મંગલ દીવો તથા દેવવંદન અહીંયા મંડપમાં જ થશે. સ્વાધ્યાય હોલ અથવા તો બહાર મંદિરજીમાં નહીં, તો જરા ખાસ નોંધ લેવા વિનંતી.